નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો લાખો પેન્શનરો માટે રાહતના સમાચાર આવે છે. હાયર પેન્શન મેળવવા બાબતે વધુમાં એક મહત્વની અપડેટ લઈને આવ્યો છું. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો આપણી ચેનલ એને ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીઆર એચઆરએ અને કોઈપણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોની પર અવશ્ય લાઇક કરવાનું ભૂલશો. તમે રોજના રોજ આવી નવીન અપડેટ મળતી રહેશે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો પેન્શન ધારક માટે એક મહત્વની અપડેટ લઈને આવ્યું છું. તો ચાલો જાણીએ વિગતવાર માહિતીમાં મિત્રો. સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર 2022ના આદેશના પાલનમાં આ સુવિધા પાત્ર પેન્શન અથવા મેમ્બર સાથે 26 ફેબ્રુઆરી 2023 રજૂ કરવામાં આવી હતી. તે 3 મે 2023 સુધી ઉપલબ્ધ કરવાનું હતું. જો કે કર્મચારી રજૂઆતને ધ્યાનમાં લઈને પાત્ર પેન્શનરો અને સભ્યો અરજી દાખલ કરવા માટે 4 મહિના સમય આપવા માટે સમય મર્યાદા 26 જૂન 2023 સુધી લંબાવવામાં આવી હતી. તેમને કોઈપણ મુશ્કેલી દૂર કરવા માટે 15 દિવસો વધારે સમય પણ આપવામાં આવ્યો હતો. ન્યાય અરજી જમા કરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ 2023 હતી. ન્યાય તારીખ સુધી પેન્શનરી પાસે 17.49 લાખની અરજી મળી શકે છે. અને મિત્રો જો કે આ પછી એમ્પ્લોય અને એમ્પ્લોયર એસોસિએશન દ્વારા પગારની વિગતો અપલોડ કરવા માટે સમય વધારે વિનંતી કરવા પર પગારની વિગતો વગેરે ઓનલાઈન સબમિટ કરવાની અંતિમ તારીખ પહેલાં 30 સપ્ટેમ્બર 2023 સુધી, ત્યારબાદ 31 ડિસેમ્બર 2023 સુધી, ત્યારબાદ 31 મે 2024 સુધી લંબાવવામાં આવી હતી. વધુ સમય આપવા છતાં એવું જાણવા મળ્યું કે સંયુક્ત વિકલ્પ ચકાસણી 3.1 લાખથી વધુ અરજીઓ હજુ પણ નોકરિયાત પાસે પેન્ડિંગ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ એટલા માટે નોકરિયાત 31 જાન્યુઆરી 2025 સુધી છેલ્લી તક આપવામાં આવી છે. તેઓને પેન્ડિંગ એપ્લિકેશન સમાધાન કરવા માટે જલ્દી અપલોડ કરી શકે છે. આ સાથે એમ્પ્લોય વિનંતી કરવામાં આવી શકે છે કે તેઓ 15 જાન્યુઆરી 2025 સુધીમાં 4.66 લાખથી વધુ મામલાઓ જવાબ સબમિટ કરવાની માહિતી અપલોડ કરે. જે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા મળેલી માહિતી તપાસવા આવેલી અરજીઓ પણ વધારાની અરજીઓ અંગે વધારે માહિતી માંગી છે. તો મિત્રો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.